જય હિન્દ મિત્રો, આજે આપણે 8 ડિસેમ્બર 2025ના મહત્વપૂર્ણ કરંટ અફેરની વાત કરીશું આ વિડીયોમાં. જો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને કોઈ પણ પ્રોબ્લેમ હોય અથવા કોઈ સજેશન હોય તો કમેન્ટ સેક્શનમાં તમે જણાવી શકો છો. તો ચલો મિત્રો, આજનું આ કરંટ અફેર્સ શરૂ કરીએ. સૌથી પહેલો પ્રશ્ન, સશસ્ત્ર સેના ઝંડા દિવસ એટલે કે આર્મ ફોર્સિસ ફ્લેગ ડે ક્યારે મનાવવામાં આવે છે? તો તેમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી, 7 ડિસેમ્બર. તો આ દિવસ બહાદુર સૈનિકો અને ભૂતપૂર્વ સૈનિકો પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે આ દિવસને ઉજવવામાં આવે છે. અને આ દિવસે એકત્રિત થયેલા ફંડનો ઉપયોગ સશસ્ત્ર દળોના કલ્યાણ માટે કરવામાં આવે છે. ત્યાર પછી બીજા મહત્ત્વપૂર્ણ ડિસેમ્બર મહિનાના આપણે દિવસ જોઈએ તો કે 5 ડિસેમ્બરે વિશ્વ માટી દિવસ એટલે કે વર્લ્ડ સોઇલ ડે અને આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ આ 5 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. જ્યારે 6 ડિસેમ્બરે મહાપરિનિર્વાણ દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. તો આપણે 5, 6 અને 7 ડિસેમ્બરના મહત્ત્વપૂર્ણ જે ઉજવાતા દિવસો છે તેની ચર્ચા આપણે આ પ્રશ્નમાં કરી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, ભારત ટેક્સી પાયલટ ઓપરેશન દિલ્હી ઉપરાંત નીચેનામાંથી કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું છે? તો તેમાં જવાબ આવશે ગુજરાતમાં, ઓપ્શન બી. તો આ કેન્દ્ર સરકારે જે ભારત ટેક્સી નામનું સહકારી ધોરણે ચાલતું એક નવું ઓપરેશન શરૂ કર્યું છે, જેનો મુખ્ય હેતુ શું છે? તો મુખ્ય હેતુ છે કે ટેક્સીના ચાર્જમાંથી મહત્તમ લાભ ડ્રાઈવરને મળે તે સુનિશ્ચિત કરવાનો છે. અને તેનું પાયલોટ ઓપરેશન સૌપ્રથમ દિલ્હીમાં કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ એટલે કે બીજું છે ગુજરાતમાં શરૂ કરવામાં આવ્યું છે. તો ગુજરાત સંબંધિત આપણે મહત્ત્વપૂર્ણ તથ્યો, કપાસના ઉત્પાદનમાં દેશમાં પ્રથમ ક્રમે રાજ્ય કયું આવશે? ગુજરાત. ત્યાર પછી એશિયાનો સૌથી મોટો રેલ સંચાલન કમાન્ડ સેન્ટરનો અમદાવાદમાં અનાવરણ કરવામાં આવ્યો છે. તો આ મિત્રો ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે જે આપણે યાદ રાખીશું. ત્રીજો પ્રશ્ન, ભારતીય સેનાએ પૂર્વીય ક્ષેત્રમાં કયા રાજ્યમાં પોતાનું પ્રથમ સામુદાયિક રેડિયો સ્ટેશન જેનું નામ છે રેડિયો દિરાંગ શરૂ કર્યું છે? તો તેમાં જવાબ છે ઓપ્શન સી, અરુણાચલ પ્રદેશ. તો જે ભારતીય સેનાએ પૂર્વીય ક્ષેત્રમાં અરુણાચલ પ્રદેશ રાજ્યમાં પોતાનું પ્રથમ સામુદાયિક રેડિયો સ્ટેશન જેનું નામ શું છે? રેડિયો દિરાંગ. આ યાદ રાખજો મિત્રો, રેડિયો દિરાંગ એ શરૂ કર્યું છે. તો અરુણાચલ પ્રદેશના હાલમાં મુખ્યમંત્રી છે પેમા ખાંડુ અને હાલના રાજ્યપાલ છે કેટી પરનાયક. ત્યારબાદ અરુણાચલ પ્રદેશની જે સિયાંગ ખીણમાં પતંગિયાની 6 નવી પ્રજાતિઓ પણ મળી આવી છે. કઈ ખીણમાં? સિયાંગ ખીણ જે અરુણાચલ પ્રદેશમાં આવેલી છે અને પતંગિયાની 6 નવી પ્રજાતિઓ પણ તાજેતરમાં મળી આવી છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, ચોથો પ્રશ્ન કે હાલમાં કયા દેશના સૌથી મોટા બેંક જે સર્બ બેંક એ ભારતમાં તેની શાખાઓ વધારવાની જાહેરાત કરી છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી, રશિયા. તો રશિયાની સૌથી મોટી બેંક છે જેનું નામ છે સર્બ બેંક, જેનું ઉચ્ચારણ સ્પેર બેંક એવું થાય છે, જેને ભારતમાં તેની બેન્કિંગ શાખાઓ જે હતી એને હવે એમાં વધારો કરવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી છે. તો આ જાહેરાત જે કરવામાં આવી તો રશિયાના રાષ્ટ્રપતિ કોણ છે? વ્લાદિમીર પુતિન. અને 6 જૂને રશિયન ભાષા દિવસ મનાવવામાં આવે છે. રશિયન ભાષા દિવસ ક્યારે? 6 જૂને. અને રશિયાએ પોતાની નવી પરમાણુ સબમરીન ખબરવોશ લોન્ચ કરી છે. તો આ રશિયા વિશેના ફેક્ટ જે છે જે આપણે યાદ રાખીશું, એક્ઝામમાં ઉપયોગી થાય. પાંચમો પ્રશ્ન, મહિલાઓની સુરક્ષા માટે કયા રાજ્યની પોલીસે અભયા બ્રિગેડની રચના કરી છે? તો તેમાં જવાબ છે ઓપ્શન બી, બિહાર. તો બિહાર રાજ્યની પોલીસે મહિલાઓની સુરક્ષા હેતુ માટે એક વિશેષ પોલીસ યુનિટ જેનું નામ આપવામાં આવ્યું છે અભયા બ્રિગેડ, આની રચના કરવામાં આવી છે. તો આ બિહારના મુખ્યમંત્રી જે છે નીતિશ કુમાર અને રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન. બરાબર. ત્યાર પછી વસ્તીની દ્રષ્ટિએ બિહારમાં આપણે જોઈએ તો બિહાર જે છે તે વસ્તીની દ્રષ્ટિએ ભારતમાં 3જું સ્થાન ધરાવે છે, જ્યારે ક્ષેત્રફળની દ્રષ્ટિએ 12મું સ્થાન ધરાવે છે. અને વાલ્મીકી નેશનલ પાર્ક આ પણ ક્યાં આવેલો છે? બિહાર ખાતે આવેલો છે વાલ્મીકી નેશનલ પાર્ક. તો આ નેશનલ પાર્ક પણ મિત્રો આપણે યાદ રાખીશું, જે જનરલ નોલેજમાં આપણને કામ આવશે. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કઈ પેમેન્ટ બેંકને સ્મોલ ફાઇનાન્સ બેંક જેને SFBમાં
રૂપાંતરિત કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી, ફિનો પેમેન્ટ બેંક. તો જે ફિનો પેમેન્ટ બેંક જે છે તેને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જે સ્મોલ ફાઇનાન્સ બેંકમાં બદલવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. તો આરબીઆઈ વિશે આપણે વાત કરીએ તો આરબીઆઈની સ્થાપના થઈ હતી 1 એપ્રિલ 1935માં, જેનું હેડક્વાર્ટર એટલે કે મુખ્ય મથક આવેલું છે મુંબઈ ખાતે. ત્યાર પછી 7મો પ્રશ્ન જોઈએ કે ઇમારતોનું તાપમાન સ્વતઃ નિયંત્રિત કરવા માટે કઈ આઈઆઈટી સંસ્થાએ સ્માર્ટ પોલિમર જેલ વિકસિત કર્યું છે? તો મિત્રો આ પ્રશ્નો જે છે, જો તમે કાલનો કરંટ અફેરનો વિડીયોઝ ના જોયો હોય તો તે તમે જોઈ લીજો. એની અંદર આ પ્રશ્ન આપણે ઓલરેડી આવી ગયેલો છે અને એટલા માટે મેં આમાં મૂકેલો છે કે આનો આન્સર તમારે નીચે કમેન્ટ સેક્શનમાં આપવાનો છે. જો તમે કાલનો વિડીયો જોયો હશે તો તમને યાદ હોવું જોઈએ આમાં કઈ આઈઆઈટી આવશે, આનો જવાબ શું આવશે. તો ખાસ કરીને મિત્રો આ 7મા પ્રશ્નનો આન્સર તમારે નીચે કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવવાનો છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર 8. ગોલ્ફમાં ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીતનાર નીરગાર્ડ પીટરસન કયા દેશના છે? તો તે દેશનું નામ છે ડેનમાર્ક. તો જે નીરગાર્ડ પીટરસન જે છે તે ક્યાંના છે? ડેનમાર્કના છે, જેમને તાજેતરમાં ગોલ્ફની અંદર ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીત્યો છે. ત્યાર પછી 9મો પ્રશ્ન જોઈએ આપણે કે બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી એટલે કે BNHS જાન્યુઆરી 2026માં 6 ગંભીર રીતે લુપ્તપ્રાય ગીધોને કયા રાજ્યમાં છોડશે? તો તે રાજ્યનું નામ આવશે ઓપ્શન સી, આસામમાં. તો જે બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી જે 2026ની જાન્યુઆરીમાં 6 ગંભીર રીતે જે લુપ્તપ્રાય ગીધો જે છે તેને આસામ રાજ્યમાં છોડશે. આ પગલું ગીધ સંરક્ષણ કાર્યક્રમનો એક ભાગ છે, બરાબર. એટલા માટે આપણે આસામની અંદર આ 6 લુપ્તપ્રાય જે પ્રજાતિઓ છે ગીધોની તેને આસામની અંદર છોડશે. તો આસામ વિશે આપણે વાત કરીએ તો કે ચાના ઉત્પાદનમાં અગ્રણી રાજ્ય છે ભારતમાં. ત્યાર પછી આસામનું પાટનગર છે દિસપુર અને કાજીરંગા નેશનલ પાર્ક જે એક શિંગડાવાળા ગેંડા માટે પ્રખ્યાત છે, એ કાજીરંગા નેશનલ પાર્ક આસામમાં આવેલો છે. ત્યાર પછીનો 10મો પ્રશ્ન જોઈએ કે USA દ્વારા પ્રસ્તાવિત ન્યૂ G20 સૂચિમાંથી કયા દેશને હટાવીને પોલેન્ડને સામેલ કરવામાં આવ્યો છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો સાચો જવાબ આવશે ઓપ્શન એ, દક્ષિણ આફ્રિકા. તો અમેરિકાએ તેના પ્રસ્તાવિત જે ન્યૂ G20 સૂચિ છે તેમાં દક્ષિણ આફ્રિકાને હટાવીને તેની જગ્યાએ પોલેન્ડને સામેલ કરવામાં આવ્યું છે. તો આ દક્ષિણ આફ્રિકા જે છે તો તેના રાષ્ટ્રપતિ કોણ છે? તો સિરિલ રામાફોસા છે, બરાબર. અને દક્ષિણ આફ્રિકાની અલગ અલગ 3 રાજધાનીઓ છે. તો એ કઈ છે? તો કે પહેલી છે કેપટાઉન જે વિધાનમંડળની રાજધાની છે, બીજી છે પ્રિટોરિયા જે કાર્યકારી રાજધાની છે, અને ત્રીજી છે બ્લોએમ ફોન્ટેન જે ન્યાયિક રાજધાની છે, બરાબર. તો દક્ષિણ આફ્રિકાની આ 3 અલગ અલગ રાજધાની છે. તો મિત્રો આપણે આ 8 ડિસેમ્બર 2025ના મહત્વપૂર્ણ કરંટ અફેરના 10 પ્રશ્નો જોયા, જેમાં પ્રશ્ન નંબર 7નો આન્સર તમારે નીચે કમેન્ટમાં આપવાનો છે ભૂલ્યા વગર, બરાબર. તો ચલો મિત્રો મળીએ નવા વિડીયોમાં. જય હિન્દ.